રાજ્યમાં ટેટ 1 કાયમી શિક્ષક ભરતીની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારો હવે સરકાર સામે પોતાની માંગણીઓ સાથે મેદાને ઉતર્યા છે। ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો એકત્ર થયા હતા અને ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી। ટેટ 1 કાયમી શિક્ષક ભરતીની પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબને લઈને ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો એકત્ર થયા અને શિક્ષણ વિભાગ સમક્ષ વિવિધ માંગણીઓને લઈને રજૂઆત કરી। ઉમેદવારોની મુખ્ય માંગ છે કે ટેટ 1 કાયમી શિક્ષક ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તાત્કાલિક જાહેર કરવામાં આવે। ઉમેદવારોનું કહેવું છે કે લાંબા સમયથી ભરતી પ્રક્રિયા અટવાઈ જતા હજારો યુવાનોના ભવિષ્ય પર અનિશ્ચિતતા છવાઈ ગઈ છે। રોજગારીની આશા રાખી બેઠેલા ઉમેદવારોને માનસિક, આર્થિક અને પારિવારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। શું માંગ કરી છે ઉમેદવારોએ? સાંભળો। નામ દીપિકા પટેલ, હું અમદાવાદથી આવું છું। સૌથી પહેલાં ટેટ 1 પરીક્ષા જ્યારે જાહેર થઈ એ વખતે 14 ડિસેમ્બરનો પહેલાં તારીખ આવેલી હતી। એ પછી એક વીક પાછી કરી અને 21 ડિસેમ્બરે અમારી પરીક્ષા લેવાઈ। પહેલાંનો જે સિલેબસ છે 2023 સુધી એ સિલેબસ આખો અલગ હતો। આ વખતે બહુ જ ઓછા સમયગાળામાં સિલેબસ ચેન્જ કર્યા પછી ફક્ત એક જ મહિનાની અંદર અમારી પરીક્ષા જાહેર થઈ ગઈ અને ઘણા બધા વર્ષોથી આ બધા જ જે બેઠા છે બહુ જ જૂના કેન્ડિડેટ્સ છે કે એ લોકોએ 2006માં 2008માં 2011માં પીટીસી પૂર્ણ કર્યું છે અને આ વખતે ટેટ 1માં ખૂબ જ સારા માર્ક લાવીને ખૂબ જ સારું એવું મેરિટ બનાવ્યું છે। 21 તારીખે પરીક્ષા આપી, 31મી જાન્યુઆરીએ અમારું રિઝલ્ટ આવ્યું। એ પછી 1 એપ્રિલે અમારું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ભરતી પ્રક્રિયાનું અને એ પછી 15 તારીખથી લઈને 24 એપ્રિલ સુધી અમારા ફોર્મ ભરાવવામાં આવ્યા। આજે 3 મહિના પૂરા થઈ ગયા છે, એમ છતાં આગળ કોઈ જ પ્રોસેસ વધી નથી અમારી। ના અમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું છે। પહેલાં જિલ્લા ફેરબદલીના કેમ્પનું અહીંયાથી અમને કહેવામાં આવ્યું હતું, એ 18 જૂનના રોજ પૂરો થઈ ગયો છે। એ પછી અમને કહેવામાં આવ્યું કે પીટીસીના બીજા વર્ષવાળાનું રિઝલ્ટ આવવું જોઈએ, તો એ રિઝલ્ટ આવે પણ આજે 15 દિવસ થઈ ગયા છે। એમ છતાં પણ આજે ભરતીની પ્રોસેસ આગળ વધતી અમને ક્યાંય જ દેખાતી નથી। આજે અમે શાંતિથી રજૂઆત કરવા માટે આવ્યા છે અને પૂરું શેડ્યુલ લેવા માટે આવ્યા છે કે તમે ક્યારે પીએમએલ આપશો, ક્યારે એફએમએલ આપશો, અમને જિલ્લા પસંદગી માટે ક્યારે બોલાવશો। જો અમારી રજૂઆત આજે નહીં સાંભળે અને અમારી માંગણીઓ જો નહીં સંતોષાય તો આ બધી જ અમે ટોટલી અમારા કેન્ડિડેટ્સ છે જે ટેટ 1 પાસ ઉમેદવાર અહીંયા આંદોલન કરવા માટે આવીશું। એ અમારા બધાની જ માંગ છે। મારું નામ કિંજલબા રાજપૂત છે અને હું મહેસાણા જિલ્લાથી આવું છું। કિંજલબેન, શું સમસ્યા છે તમે લોકો અહીંયા ટેટમાં એક્ઝામ? સર, આ અમારી સમસ્યા એક જ છે કે અમારા વિદ્યા સહાયક તરીકેના ફોર્મ ભરાયા અને આજે 3 મહિનાના સમય થઈ ગયા છતાં અમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી અને અમને હજુ સુધી અમારી ભરતી પ્રક્રિયા અટકાવી રાખી અને બાળકોને શિક્ષણથી વંચિત કરવામાં આવી રહ્યા છે અને અમારે ઉમેદવારોને પણ નોકરીથી વંચિત થવું પડ્યું છે। એ જ અમારી એ છે અને અમારી ડિમાન્ડ એક જ છે કે અમારું સત્વરે એક જ અઠવાડિયાની અંદર અમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે અને શિક્ષકોને, પ્રાથમિક શાળાના શિક્ષકોને 115 જાતની કામગીરી કરવાની હોય છે। છેલ્લે તો ગામના કૂતરા ગણવાની જવાબદારી પણ અમને સોંપી દેવામાં આવી હતી, જે પાછળથી કેન્સલ કરવામાં આવી। તો આ કક્ષાની પણ જો અમે લોકો કામગીરી કરવા માટે તૈયાર રહેતા હોય તો દર વખતે શિક્ષકોને જ કેમ અન્યાય થાય છે? કેમ અમારે જ નિમણૂક મેળવવા માટે દરેક વખતે અમારે રોડ ઉપર ઉતરવું પડે છે? બસ આ જ અમારે તો સાહેબ બાળકોનું ઘડતર કરવાનું છે, અમારે પ્રલય કરવાનું કામ અમારું નથી। તો સાહેબ અમને શાંતિથી અમને આંદોલનકારી ના બનાવો। અમે શિક્ષક છીએ, અમને શિક્ષક જ રહેવા દો અને અમને જલ્દીથી શિક્ષક બનાવી અને જે ચારિત્ર નિર્માણનું છે, બાળકોના ઘડતરનું કાર્ય છે એ પૂરું કરવા દો। અમને આંદોલનના માર્ગે ના લઈ જશો સાહેબ, બસ એક જ અમારી વિનંતી છે। હાલનો તાજેતરમાં નીતિ આયોગનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો। એ નીતિ આયોગના રિપોર્ટ અનુસાર ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં હાલ 2936 પ્રાથમિક શાળાઓ એવી છે કે તેમાં ફક્ત એક જ શિક્ષકથી કામગીરી ચાલે છે, બરાબર? અને ગુજરાતને આ શિક્ષણ બહુ કથળતું જાય છે। એના કારણે ગુજરાતનો ક્રમ જે 9મો હતો એ હાલ 18મા ક્રમે આવી ગયો છે અને હાલ આખા ભારતની અંદર ફર્સ્ટ નંબરે પંજાબ રાજ્ય આવ્યું છે। તો તમે જાણો છો કે ગુજરાતનું શિક્ષણ કેટલું કથળતું ગયું છે। તો આપ પણ વિચારી શકો કે સ્કૂલની અંદર જો પ્રાથમિક શાળામાં શિક્ષકો નહીં હોય તો બાળકોનો હાલનો ડ્રોપ આઉટ રેશિયો પણ વધી ગયો છે। મુખ્ય કારણ નીતિ આયોગે જે 2 મુદ્દાઓ જાહેર કર્યા છે, જે પ્રાથમિક શાળાની અંદર જે ડ્રોપ આઉટ રેટ વધી ગયો છે અને બીજું કારણ છે પ્રાથમિક શાળાની અંદર પૂરતા પ્રાથમિક શિક્ષકો નથી। મુખ્ય કારણ આ 2 મુદ્દાઓ જ નીતિ આયોગે રજૂ કર્યા છે। એના કારણે અમારી મોત એવી છે કે છેવાડાના ગામડાઓની અંદર જે પ્રાથમિક શિક્ષકોની જરૂર છે તો એ પ્રાથમિક શિક્ષકોની જરૂરિયાત પૂરી કરવામાં આવે, જેથી કરીને એ બાળકોનું શિક્ષણ બગડે નહીં અને આ ટીચરોને એક પોતાનું ભાવિ પણ ઘડાય।
આગામી સમયમાં શું આંદોલન કરશો 11,000 શિક્ષકો સાથે? આગામી સમયગાળામાં જો એક વીકની અંદર અમને PML જાહેર કરવામાં નહીં આવે તો અમે તમામ 11,000 ઉમેદવારો ઉગ્ર આંદોલન કરવાના છીએ અને આ આંદોલનના સમયગાળામાં કોઈ બી વસ્તુ કંઈ તકલીફ થાય તો એની જવાબદારી પોતે જે તે રાજ્ય સરકારની રહેશે. આપણે 2024ની અંદરના સમયગાળામાં તમે જોયેલું જ છે કે ટેટ 1 પાસ ટેટ 2 પાસ ઉમેદવારોને કેવું આંદોલન કર્યું હતું. એ સમયગાળો જો એ સમય તમે ભૂલ્યા તો નહીં હોય. ગાંધીનગરની અંદર કેવો સમય હતો. જો એક અઠવાડિયાની અંદર તમે અમારી માંગ પૂરી નહીં કરો તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ટેટ 1 ઉમેદવારો દ્વારા ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની માંગ ઉઠાવવામાં આવે છે. હવે શિક્ષણ વિભાગ ઉમેદવારોની આ રજૂઆતને કેટલા ઝડપથી ધ્યાનમાં લે છે અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ સહિત ભરતીનું સંપૂર્ણ શેડ્યુલ ક્યારે જાહેર કરે છે તેના પર હજારો ઉમેદવારોની નજર મંડાયેલી છે. આ સમગ્ર મુદ્દે આપના શું વિચાર છે, આપના શું મંતવ્ય છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.